ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે। ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ। બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે। ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી એ 3 દિવસ પહેલા જૂનાગઢથી ગુમ થયા હોવાની ફરિયાદ મળી હતી। બાપુને સારવાર માટે ત્યાંથી સીધા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત જે ગુમ થયા હતા તે મળી આવ્યા છે। એ મળ્યા બાદ હવે એ પૂછપરછનો દોર જે છે તે યથાવત કરવામાં આવ્યો છે। ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થયાના મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી એ 3 દિવસ પહેલા જૂનાગઢથી ગુમ થયા હોવાની ફરિયાદ મળી હતી। લઘુ મહંત મહાદેવ ભારતી 3 દિવસથી ગુમ હતા। 5 પેજની એક નોટ લખી અને બાપુ જે છે તે ગાયબ થઈ ગયા હતા। સાથે જ સાધુ સંતોમાં પણ એ ગણગણાટ હતો કે બાપુ કયા કારણોસર ગુમ થયા છે। પોલીસ તેમજ વન વિભાગની સંયુક્ત ટીમે આજે સવારથી જે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ એમને બાતમી મળી કે બાપુ ઇટાવા ઘોડી છે એ આસપાસ છે। બાપુને સારવાર માટે ત્યાંથી સીધા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા। 3 દિવસથી બાપુએ કંઈ ખાધું પીધું ન હોવાથી એમની તબિયત જે છે તે લથડેલી હાલતમાં જોવા મળતી હતી। જોકે હાલ સારવાર બાદ એમની તબિયત જે છે તે સારી જોવા મળી રહી છે અને હજુ પણ એમની તબિયત સારી થતા બાદ પોલીસ એમની પૂછપરછ કરશે અને કયા કારણોસર બાપુ છે ભારતી બાપુ છે તેમને ગુમ થવું પડ્યું હતું ને જે નોટની અંદર જે 3 લોકોના નામ લખવામાં આવ્યા હતા તેના દ્વારા કયા પ્રકારની એમને ધમકી અથવા તો કયા પ્રકારનું ટોર્ચર કરવામાં આવતું હતું કે કેમ એને લઈને જે પૂછપરછ જે છે તે કરવામાં આવશે। આવનાર સમયમાં પૂછપરછ દરમિયાન શું મોટા ખુલાસા થાય છે એ ખબર પડશે। પરંતુ આજે વહેલી સવારથી જ વન વિભાગની ટીમ અને પોલીસનો મોટો કાફલો જંગલના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ જે છે તે કરી રહ્યા હતા। બાપુને શોધવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે કરી રહ્યા હતા। લગભગ સવારે 8, 8:30, 9 વાગ્યા આસપાસના જે પોલીસ કર્મચારી અને સાથે જ વન વિભાગની ટીમ હતી તે જંગલની અંદર પ્રવેશ કરી હતી અને અલગ અલગ રીતે વિવિધ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરતા હતા। ઇટવા ઘોડી આસપાસ બાપુ હોવાની માહિતી મળતા તમામ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને બાપુની ત્યાંથી ભાડ મળી હતી। બાપુને સીધા ત્યાંથી લઈ આવી અને હોસ્પિટલે દાખલ કરી દેવામાં આવ્યા હતા। એમની તબિયત જે છે તે લથડેલી હાલતમાં હતી। હાલ એમને સારવાર અપાઈ રહી છે। ત્યારે પોલીસે કયા પ્રકારની કામગીરી કરી છે, શું કહી રહી છે જૂનાગઢની પોલીસ, આવો સાંભળીએ। ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025 રોજ 3/25 ગુમ નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ। ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે। ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે। બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે। સર, જોવા જાય તો ખાસ બાપુ ક્યાં રોકાણા આટલા દિવસથી ગુમ હતા એવું કઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે। પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે। જે જગ્યાએથી બાપુ મળ્યા ત્યાંથી ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા? ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ।